સુખેષુ દ્વિગ્ન મનઃ દુઃખેષુ વિતરોગ વિતરાગ ભય ક્રોધ ચિત્તસ્થિર મુનિરુચ્યતે. 89.6 FM રેડિયો રાજકોટ સાંભળી રહ્યા છો તમે, અને હું છું પૂર્વી તમારી સાથે. ગીતાજીના બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેની માટે સુખ અને દુઃખ સમાન અવસ્થા છે, જેની માટે કામ, ક્રોધ, લોભ, મોહ એ બધું જ ન્યુટ્રલ થઈને છે એ દરેક ક્ષણમાં જીરવી શકે છે. જે માણસ સંયમી રહી શકે છે એ આ પૃથ્વી લોકમાં જ સ્વર્ગ જેવું સુખ પ્રાપ્ત કરી શકે છે. આજે મારી સાથે પરમ આદરણીય, હું એમ તો ખૂબ આદર સાથે એમનું નામ લેવા માંગીશ, એક એવા વ્યક્તિ જોડાયા છે કે જેમની ઉંમર 21 વર્ષ જ છે, પણ છતાં આ નાની ઉંમરે પણ બહુ ઓછા લોકો એવા હોય કે જેમને જીવનનો સાર ખબર પડી જાય, જીવન માટેનો ધ્યેય શું છે, મર્મ શું છે એ ખબર પડી જાય. અને એવા જ એક વ્યક્તિ એટલે જીમિત માટલિયા. આ નામ બોલું છું ને એની પહેલા તો મને અનેક વાર ધન્યવાદ એમના માતાશ્રી, રત્નકુક્ષિણી માતાશ્રી વૈશાલી માટલિયા, એમને કહેવાનું મન થાય કે તમે એક પરમ રત્નને આ દુનિયામાં મોકલ્યો અને સાથે સાથે આ દુનિયાને ભેટ આપો છો કે જેનાથી એમનું જીવન પર્યંત એ કંઈક ને કંઈક સારા કર્મોથી લોકોના સુખાકારી માટે કામ કરી શકશે. ત્યારે આ પ્રસંગે આજે જે વાત કરી રહ્યા છો એની સૌથી પહેલા આપણા દરેકના જીવનમાં આપણે કંઈ પણ કરી લઈએ તો એનું ફાઉન્ડેશન, જે પાયાનો હિસ્સો હોય એ આપણા માતા પિતા હોય. ત્યારે સૌથી પહેલા હું ધન્યવાદ કહીશ અને એટલા વધારે ખૂબ ખૂબ આભાર કહીશ એ ધર્મપરાયણ પિતાશ્રી મનીષભાઈ માટલિયા કે પછી રત્નકુક્ષિણી માતાશ્રી વૈશાલી માટલિયાનો, કે તમે આવા સુંદર પુત્ર રત્નનો ભેટ આ સમગ્ર વિશ્વને આપવા જઈ રહ્યા છો. આપણે તો બધા જ જાણીએ છીએ કે આપણે ત્યાં આપણી સંસ્કૃતિમાં હજુ પણ પુત્ર માટે કેટલા બધા તપ કરવા મળતા હોય. એમ કે પથ્થર એટલા દેવ પૂજીએ ત્યારે પુત્ર મળે, અને પછી એ પુત્રને જ સમાજ કલ્યાણ માટે સોંપવા માટે ખૂબ મજબૂત કાળજું જોઈએ. એ માતા પિતા સાથે આજે વાત કરવાના છે અને સાથે સાથે એમના પુત્ર રત્ન સાથે વાત કરવાના છે. જીમિત માટલિયા, મુમુક્ષુ જીમિત માટલિયા, જીમિત કુમાર. આપણે ત્યાં એવું કહીએ છીએ ને કે હવે રાજકોટ બોલશે, દુનિયા સાંભળશે. મારે એવું કહેવું છે, હવે મુમુક્ષુ જીમિત કુમાર બોલશે અને વિશ્વ સાંભળશે. આચાર્ય ભગવાન યજ્ઞ વિજય સુરેશ્વર શ્રી મહારાજ પાસે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવના પાવન દિવસે 21/4/2024 રોજ રાજકોટની ધન્ય ધરા પર સંયમ અંગીકાર કરનાર શ્રી મુમુક્ષુ જીમિત માટલિયા સાથે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે. જીમિત કુમાર, સૌ પહેલા તો જય જિનેન્દ્ર કહું છું. જય જિનેન્દ્ર. સવાલ દીક્ષાની પહેલાના જીવનનો કરવો છે મારે તમને. ઓકે. કે તમારું બાળપણ કેવું રહ્યું? આપણે જોઈએ જેમ બધાનું જ બાળપણ હોય એમ બાળપણ મારું પણ તોફાન, મસ્તી, નટખટ રીતે ઘરે બધા સાથે બહાર હરી ફરીને, હળી મળીને, કોઈ વાર ધાર્મિક પ્રોગ્રામ રીતે, કોઈ વાર બહાર મોજ મજા, કોઈ લગ્ન પ્રસંગ, એ રીતે બધાનું જેમ હોય એ જ રીતે વાસ્તવિક રીતે બાળપણ મારું વીતી. આપ જેમ કહો છો એમ જ બાળપણમાં અમુક તોફાન કર્યા, અમુક મસ્તી કરી, અમુક મોટાની મસ્તી મજાક કરી, બધા સાથે ભાઈ બહેનો સાથે હળી મળીને રહ્યા અને બધા સાથે મોજ મજા જે રીતે આપણે કરીએ એ જ રીતે તોફાન સાથે એમ કે નટખટ રીતે વિતાવ્યું. પછીથી અભ્યાસ, તમારું એજ્યુકેશનલ જે જર્ની છે તમારી, એ કેવી રીતે રહી? 1 to 12 સ્ટાન્ડર્ડ સુધી કોમર્સ મેં અહીંયા રાજકોટમાં જ કરેલું હતું. ત્યારબાદ મારે મુંબઈ ભણવા જવાનું થયું. મુંબઈની ફેમસ મીઠીબાઈ કોલેજમાં હું પાસ આઉટ થયેલો છું. ત્યાં મેં મારું બીકોમ અકાઉન્ટન્સી અને ફાઇનાન્સ ઉપર કોર્સ હતો એ તે કમ્પ્લીટ કર્યો અને પછી હું રાજકોટ પાછો આવેલો હતો. જ્યારે તમે રાજકોટ આવ્યા, અત્યાર સુધીનું જીવન એટલે તમે બોમ્બે જેવા સિટીમાં રહી અને કોલેજ કરેલી છે, એટલે એ કલ્ચરમાંથી આખું સ્પિરિચ્યુઅલ જર્ની શરૂ થવાની આ સફર ક્યારથી, એ ટર્ન ક્યારથી આવ્યો? આ ટર્નિંગ પોઈન્ટ આજથી જ્યારે મારા ફ્રેન્ડની દીક્ષા 5 વર્ષ પૂરે 10thનું વેકેશન ચાલતું હતું ત્યારે એની દીક્ષા થયેલી. ત્યારે જે ફર્સ્ટ બીજ જે કેને વાવેલું ત્યારે ત્યાંથી હતું. ક્લાસ 11, 12 કમ્પ્લીટ થયું. પછી મારી ઈચ્છા નહોતી પણ મમ્મી પપ્પાનો આગ્રહ હતો એટલે હું બોમ્બેમાં ગયો. પણ એટલીસ્ટ જે બધા જે મોહ જે મુંબઈની દુનિયા જોઈને એ મોહાણો નહીં, પણ મારી સાથે એમ કે
મેં મારા માતા પિતાના આશીર્વચન લઈને હું ગયેલો હતો અને એમને અનુજ્ઞા હતી કે તું 1 વર્ષ તારું ભણી લે, પછી તારે ગુરુજી પાસે રોકાવા જવું, ગુરુમાત પાસે, તો તું તારે જવાની છૂટ છે. એટલે મેં મારું ધ્યેય નક્કી જ હતું. આજે જે કોઈ પણને પકડો તો કેમ અર્જુનને એની આંખ ફિક્સ હતી, પછી ગમે તેવા ઓબ્સ્ટેકલ્સ આવ્યા, પછી મુંબઈ હોય તેમ મારા માટે મુંબઈ એક ખાલી માત્ર એક ઓબ્સ્ટેકલ જ હતું. એ કોઈ મોટો તમે બધા કે મોવાઈ ગયા આ છે તે છે એવું કોઈ મને મોટો ફેસ નહોતો લાગ્યો. પછી એવું નક્કી ક્યારથી થયું કે દીક્ષા ધારણ કરશો તમે? એ વિચાર તમને એવું આમ દ્રઢ મને થઈ ગયું હોય કે હવે આજે તમે કહ્યું કે બોમ્બે ગયા, એની પહેલા મનમાં બીજ તો ક્યાંક રોપાઈ ગયું હતું, પણ એ હજુ ચાલતું હતું કે આ જર્ની છે કે આ લેશું, પણ ફાઇનલ જે ડિસિઝન આપ્યો એ ક્યારે હતું? દીક્ષાનું ફાઇનલ ડિસિઝન મેં જ્યારે ખુદે પર્યુષણના દિવસોમાં 9 ઉપવાસ કરેલા હતા, મારા મને નવાઈ કે એ કરેલી હતી, ત્યારે ઘરે હોઉં ત્યારે ઘરે મારો વાત ચિંતન મંથન ત્યારે કે ક્યાં સુધી આ સંસારમાં રહેવું છે, કે આખો દિવસ આમને આમ જિંદગી વેડફી નાખવી છે, આ અમૂલ્ય ભરેલો મનુષ્ય ભાવ મળ્યો છે, તો આપણે જીન શાસનની સેવામાં અમૂલ્ય તત્પરની લાભ મળી જાય તો આપણે કેમ આપણે લાઈફમાં આ રીતે આગળ ન વધીએ. ત્યારથી મારા બીજ મનમાં એક વસ્તુ રોપાયેલી હતી. તમારું પ્રેરણા સ્ત્રોત તમે કોને? પ્રેરણા સ્ત્રોત મારું આજથી 5 વર્ષ પૂર્વે મારા ફ્રેન્ડની જ્યારે દીક્ષા થયેલી ને ત્યારથી જ મારામાં જૈન ધર્મ નામનું એક બીજ રોપાયું. ત્યાં સુધી કશું ધર્મ કે કંઈ નહોતું, પણ ત્યારથી ધીરે ધીરે એમ કે આગળ એક પાપા પગલી કે પેલું પગથિયું બીજું ચડતા એ રીતે એ દીક્ષાથી જ મને જૈન ધર્મ પ્રત્યેની એક પ્રેરણા કહ્યું કે એક સ્પિરિચ્યુઆલિટી જે હોવી જોઈએ જૈનિઝમ પ્રત્યેની, મને બસ ત્યારથી જ મારા મનમાં જાગેલી છે. જ્યારે આ ડિસિઝન ફાઇનલ થયું કે દીક્ષા લેવી છે, પછી તમે સૌથી પહેલા કોને કહ્યું? સૌથી પહેલા મેં મારા માતા પિતાને કહેલું હતું, પછી મારા માતા પિતાને જ મેં બધી વાત કરેલી હતી. એમને થોડું એમને મોહ બસ આજે બધાને પોતાનો દીકરો હોય એટલે લાગણી વસ્તુ હોય, અને મારા પણ કોઈ ચારિત્ર મોહને કરીને છોકરાઓ કે તમારામાં ખુદમાં થોડા સંસ્કાર પાડો, જીવદયાના છે, ધર્મના છે, કે પછી દેરાસર ઉપાશ્રય જવાના, મારા સાહેબને વંદન કરવાના, જેથી કરીને આજે તમારામાં છે તો આવનારા જેમ કે કુવાડામાં મવાડામાં તો તમારામાં છે તો તમારા ફેમિલી લાઈફમાં આગળ આવશે. આ જ કહેવા માંગુ છું કે થોડો ધર્મ કરશો તો ધર્મ તમને પકડી રાખશે. તમારા મમ્મી પપ્પાને શું મેસેજ આપશો? મમ્મી પપ્પાને મેસેજ એ જ આપવો છે કે આજે તમે મને જે આજ્ઞા આપી છે આ તમારો બહુ હું ઋણી રહીશ, અને એક માતા પિતાને હું નથી છોડતો, પણ મારા પૂરા જૈન સમાજ કહ્યું કે કોઈ દુનિયાના બધા જ મારા માતા પિતા બની રહ્યા છે, એ જ મારા માટે એમને આશા છે, ને એનો બહુ હું ઋણી રહીશ. આજે કીધેલું છે ને કે ચામડા ઉતારીને આપીએ તો પણ માતાનું ઋણ નથી ચૂકવી શકાય, એમ હું પણ મારા માતા પિતાને ગમે એટલું ઋણ અદા કરીશ, પણ એનો હું ઋણી હંમેશના માટે જીવનભર રહીશ. એવું કહેવાય છે કે હમ સબ જૈન હૈ ઓર હમ મહાવીર કે સંતાન હૈ, આના પર શું કહેશો? આપણે બધા જ જૈનો એક છે. આજે ઘણી જગ્યાએ જોવા મળે છે કે આમ કે સ્થાનક પછી દેરાસી દિગંબર તેરપંથ, પણ હવે કોઈ વાસી રહ્યું જ નથી. બધા તાજા હળી મળીને બધા જ મહાવીરના સંતાન છે, માત્ર અલગ અલગ વિચારણા છે, એ જે તે એમનો હશે એ ફોલો કરે. બટ કોઈ પણ હોય આપણે બધા જ જૈનો એક છીએ, અને એક સાથે રહીને રહેશું તો આપણા જ કુટુંબ આપણા જ કોમ્યુનિટીનું જોશો તો એક સારું ઉજળું થશે. આજે દુનિયાની સૌથી વધારે ભલે પ્રજા ઓછામાં ઓછી જૈન છે, પણ ટેક્સ પે તો સૌથી જૈન છે. એમ કે કેમ જોવા મળે છે કે જૈન છે, અને સૌથી વધારે આપણે બધા એક સાથે છીએ, તો આજે અદાણી આવડો મોટો બિલ્ડઅપ થયો છે. એમ રીતે આપણે બધા જ જૈન એક હશું તો આપણે આવડું મોટું ભલે 0.3% છીએ, 0.3%, બટ આપણે આગળ આપણું બિલ્ડઅપ કરી શકશું. આચાર્ય ભગવાન યશો વિજય સુરેશ્વરજી મહારાજ તમારા જીવનમાં શું મહત્વ રાખે છે? મારા જીવનમાં મારા ગુરુ મહારાજ જ મારું મહત્વ છે. આજે કેમ પોતાના વહુને કેમ જાય તો એના માટે પોતાના વર છે, એમ રીતે હું મારા દીક્ષા લેવા પછી મારા માટે મારા ગુરુ જ સર્વસ્વ છે, ને ગુરુ જ વર્ચસ્વ જે છે એ જ મારા માટે છે. રાજકોટ વાસીઓને શું સંદેશો આપવા માંગશો? આપ બસ આ રંગીલા રાજકોટમાં રહ્યો છો તો રંગીલા રાજકોટ વાળાને એટલું જ કહેવા માંગીશ કે આપ બસ ચાલતા હરતા ફિરતા કોઈ પણ સાધુ સાધ્વીને જો કે કોઈ પણ જગ્યાએ કોઈ મહાત્માઓને જો તો બસ એમ લોકોની થાય એટલે વયાવત શક્તિ કરો. આપને અનુકૂળ ન થતું હોય બીજું કશું બી તો આપ માત્ર નાનો મોટો કંઈ નથી તો ખાલી ધર્મ કરો, નાનો માતા પિતાની સેવા કરો, એ પણ એક પ્રકારનો ધર્મ છે. એના કાંઈ નહીં તો છેલ્લે એમના 10 મિનિટ પગ દાબશો, બીજો કોઈ આપણને ધર્મ કરવાનો નથી ટાઈમ મળતો તો 10 મિનિટ ઘરે તો આવવાના જ છો આપ, તો આપણે માતા પિતાના પગ દાબો, એમની સાથે બોલો ચાલો, એ જ એ લોકોને મુખ્ય સંદેશો છે કે જેથી માતા પિતાને એમનું થાય કે અમારો દીકરો અમારા હાથેથી જતો રહે. એમ થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા બદલ. સાદર પ્રણામ કરે છે 89.6 FM રેડિયો રાજકોટ. ધન્યવાદ. મેં કહ્યું ને કે કોઈ પણ વટવૃક્ષ થાય, કોઈ પણ વૃક્ષ મોટું થાય તો એનો મૂળ હોય એમાં જે પ્રમાણેનું પોષણ આપવામાં આવે એના મૂળ પરથી એના આખા જ તે ગ્રોથનો આધાર હોય છે. ત્યારે આપણે જે વાત કરી, જીમિત કુમારે જે આપણી સાથે વાત કરી, એના પરથી આપણને ખબર પડે કે
એક દિવ્ય માતા પિતાના સંતાન છે. ત્યારે આવો એ ધર્મપરાયણ પિતા શ્રી મનીષભાઈ માટલિયા સાથે વાત કરીએ. સૌપ્રથમ તો સર તમને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે એક આવા યશસ્વી પુત્રને વિશ્વને ભેટ આપવા જઈ રહ્યા છો. ત્યારે તમારી અત્યારની લાગણી શું છે, શું કહેશો? અત્યારની લાગણી જીમિત હવે અમને છોડીને જાય છે અને શાસન પ્રભાવના જેમ વધે અને શાસનના કાર્યો આગળ કરાવે એ જ અમારી ભાવના છે. જ્યારે પહેલી વાર જીમિત કુમારે કહેલું કે એમને દીક્ષાર્થી થવું છે, દીક્ષા ધારણ કરવી છે, ત્યારે તમારા મનોભાવ શું હતા? ત્યારે પહેલા અમારો મોહરાજા અમને ના પડેલો હતો અને આજથી 5 વર્ષ પહેલા અમને ના જ પાડેલી. પણ ક્રમશઃ ધીમે ધીમે જીમિતભાઈ અમને બધું સમજાવતા ગયા અને શાસન પ્રત્યેની અનુમોદના શું છે અને શાસનના કાર્યો શું છે એ પ્રત્યેનો એનો અહોભાવ અને એ રજૂ કરતા કરતા અમને જીમિતભાઈએ છેલ્લે મનાવી લીધા અને અમે છેલ્લે હા પાડી. એક આપણે તો એવું કહેવાય કે દીકરી છે ને એને એના પિતા બહુ વાલા હોય અને દીકરાને માં બહુ વાલી હોય. માં અને દીકરાનો સંબંધ થોડોક વધારે મજબૂત હોય, પિતા માટે પણ એ વધારે હોય જ, પણ એક માં અને દીકરાનું અને પિતા અને દીકરીનું બોન્ડ સૌથી વધારે મજબૂત હોય. ત્યારે તમારી લાગણી શું છે અત્યારે, શું કહેશો? બસ હવે અત્યારે જય ગુરુ ચરણોમાં રહે અને ગુરુની સેવા અને ગુરુની આજ્ઞા પાળે એ જ અમારો હવે એમના માટે ભાવના ભાવીએ છીએ કે એ એના લક્ષ્યમાંથી હવે પાછો મીન્સ કે કાંઈ આગળનું ઓલું કરે એમ. રાજકોટ વાસીઓને શું સંદેશો આપવા માંગશો? બસ એ જ કે રાજકોટમાં અમે એમ કે હવે ધર્મ માટેનું હવે અમે સમજ્યા કે ધર્મ